માણસને જ્યારે પોતાની વાત કોઈના ગળે ઉતારવી હોય ને ત્યારે માણસ એટલો હોશિયાર છે ને, એવા સારા સારા લોજિક લઈને આવે ને, બહુ સારા સારા લોજિક આપે. જો પાપ કરવાની કોઈ સાચી રીત હોતી નથી, ખોટું કામ કરવાની કોઈ સાચી રીત નથી. ખોટું એ ખોટું જ છે. તમે ગમે તેટલા લોજિક, માણસ એટલો હોશિયાર છે ને કે એનાથી પાપ થાય ને તો એ લોજિક તો એના મન સૌથી વધારે સારા લોજિક આપતું હોય ને તો આપણું મન છે. કે આપણું મન આપણાથી પાપ કરાવે ને તો એવા લોજિક, મારે ક્યાં કરવું હતું, આ તો આવી પરિસ્થિતિ હતી, આવા સંજોગ હતા, આ બધા હતા, આવું વાતાવરણ હતું, બધા ઉપર દોષારોપણ કરી છે, પછી પોતે પાપ કરશે. એટલે કે પાપ મેં નથી કર્યું, મારે તો નહોતું કરવું, પણ આ બધા સંજોગોને કારણે થયું. તો જો મન જ્યારે પણ આપણી પાસે ખોટું કરાવશે ને ત્યારે એવા સારા સારા લોજિકો આપણને આપશે ને કે આપણને એમ ભરોસો થઈ જશે કે આપણે તો સારા જ છીએ, આપણે તો આવું કંઈ નતું કરવું, આ તો આ બધું વાતાવરણ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંજોગ આ બધાને કારણે થયું છે, હું તો સારો જ છું. અર્જુન પણ એ જ કલા કરી રહ્યો છે ભગવાન આગળ, પણ ખોટી જગ્યાએ કરી રહ્યો છે. આની ભગવાન સિવાય બીજો કોઈ ઉભો હોત ને તો અર્જુનને હાર ફેરાવીને કે તારા જેવો મહાત્મા બીજો કોઈ નથી. કારણ કે યુદ્ધના મેદાનમાં તને આવા ઉત્તમ વિચારો, આવા અહિંસાના વિચારો, આવા પુણ્ય અને શાસ્ત્રોના વિચારો તને મારવા આવ્યા છે, એની સામે તને દયા આવે છે. તારા જેવો મહાત્મા બીજો કોણ હોય? પગે લાગત અને એને પધરાવી જાય. પણ અર્જુન એવા ડોક્ટર સામે ઉભો છે ને, ઘણા ડોક્ટરો દર્દીઓ આવે ને તો એનું દર્દ ડિસ્ક્રાઇબ ના કરી શકતા. એક વ્યક્તિ ગયો ડોક્ટર પાસે, ડોક્ટર સાહેબ ખબર શું થઈ ગયું છે? જ્યાં આડું છું ત્યાં દુખે છે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, જ્યાં આડું ત્યાં દુખે. પછી ચેક કરાવ્યું, ખબર પડી કે આંગળીમાં જ ફ્રેક્ચર હતું. આ અર્જુનની તકલીફ આ જ છે. અર્જુનના મનમાં રોગ છે અને ધર્મની વાતો કરે. અરે આ બધાને મારી અને પાછા વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત કરે છે. આની ચતુરાઈ જુઓ કે હું નહીં મારું ને, યા હું મારીશ તો આખી દુનિયામાં કેવા પ્રોબ્લેમ થવાના છે. આખું લિસ્ટ તો જુઓ અર્જુન, તમે વાંચો તો ખબર પડે. પોતાનો મોહ અને એની ઇફેક્ટ આખી દુનિયામાં કઈ રીતે થશે એની વાતો કરે છે. અર્જુન તો જાણે અર્જુન કહેવાય એતાન હંતુમ ઈચ્છામિ, 35મા શ્લોકમાં કહ્યું, સ્વજનોને મારી હું આ ભૂમિનું રાજ્ય ભોગવવા નથી ઈચ્છતો. અને એવા કેવા સરસ વાતો કરે ને. પહેલી વાર આપણે જો અર્જુનને વાંચીએ ને તો આપણને એમ લાગે અર્જુન તો બિલકુલ સાચો છે, કેવી સારી વાતો કરે, બીજા યુદ્ધ ટાળવાની વાતો કરે છે. પણ આ મનની બીમારી છે. અર્જુનને અહિંસા નથી જાગી. હમણાં જ બીજા જોડે યુદ્ધ કરાવવા લઈ જાઓ તો કરી લેશે. થોડા સમય પહેલા બધા જોડે યુદ્ધ, વિરાટ પર્વમાં તમે જુઓ તો ત્યાં યુદ્ધ કરેલું છે અર્જુને, આ બધા હતા. પણ મનમાં મોહ આવ્યો છે અને ભગવાનને ખબર છે કે બીમારી છે ક્યાં અને કઈ બીમારી. કહેવા લાગ્યા, આ બધાને હણવાથી મળશે શું? સ્વજનોને મારવાથી હું કેમ સુખી થઈ શકીશ? આ બધાને મારીશ, કેવલ સ્ત્રીઓ રહી જશે સમાજમાં અને આખો સમાજ દૂષિત થશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, જ્ઞાતિઓ બધી નાશ પામશે, હજારો લોકો મરશે યુદ્ધથી, જ્ઞાતિ વ્યવસ્થા ખતમ થઈ જશે, લોકો ગમે ત્યાં વિવાહ કરવા લાગશે, ગમે ત્યાંથી બાળકો થવા, વર્ણશંકર પ્રજા પેદા થશે અને આખા સમાજમાં અધર્મ વ્યાપી જશે. આખો સમાજ કેવો કલુષિત થઈ જશે. આખી તમે અર્જુનની વાતો સાંભળો એક પછી એક પછી એક પછી. અને 45મા શ્લોકમાં કહ્યું, અને આવા બુદ્ધિમાન હોવા છતાં અમે લોકો આવું પાપ કરવા માટે તૈયાર થયા છે, સ્વજનોને હણવા માટે તૈયાર થયા છે. આટલા આટલા શાસ્ત્રો ભણ્યા અને આટલી બુદ્ધિને પામ્યા અને પછી આવો વિચાર અમને આવ્યો મારવાનો લોકોને. વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત બતાવે. મનમાં છે મોહ, મારવામાં કોઈ વાંધો નથી એને, મારા સ્વજનો છે એટલે મારવા નથી. અને મોહ એ વાતનો છે કે હું નહીં મારું તો આ બધા બચી જશે. ભગવાન શાંતિથી સાંભળે છે, કઈ બોલ્યા નહીં. અર્જુનને બોલવા દીધું, બોલતું. અને અર્જુન બોલતો ગયો, આમ થશે આમ થશે, જાણે આખી દુનિયા એને કારણે જ ન ચાલતી હોય. એકવાર તમે જો વાંચો ને તો એમ લાગે જાણે અર્જુન ધર્મ કરશે તો આખી દુનિયામાં ધર્મ રહેશે, અર્જુન અધર્મ કરશે તો આખી દુનિયામાં અધર્મ ફેલાઈ જશે. જાણે આખી દુનિયાનો, સંસારનો કંટ્રોલ એનાથી ન ચાલતો હોય. એના નિર્ણય ઉપર જાણે બધું ડિપેન્ડ ના હોય કે એનો જે નિર્ણય છે એના પરથી આખી દુનિયાનો માહોલ નક્કી થવાનો છે. એટલે આ એક અજ્ઞાત પ્રકારનો કેટલો મોટો અહંકાર છે. લડીને મારીશ
હું લડીશ ને હું મારીશ આ અહંકાર છે, તો હું નહીં લડું તો નહીં મરે એ પણ એક અહંકાર છે. मैं नहीं लड़ूंगा और मैं नहीं मारूंगा तो बच जाएंगे सब, ये भी एक अहंकार है. અને આ અહંકારને અર્જુન જાણતો નથી, એ એટલું જાણે છે. આપણે પણ એટલું જ જાણીએ કે હું કરીશ તો આ થશે, એ આપણને ખબર છે, અને આપણે એમ માની કે હું નહીં કરું તો આ બધું નહીં થાય, એ પણ આપણો એક અજ્ઞાત અહંકાર હોય છે. દુનિયામાં કોઈનાથી કંઈ રોકાતું નથી. શકટનો ભાર જેમ શ્વાન તાણે, પેલું ગાડા નીચે જેમ શ્વાન ચાલતું હોય અને છાંડે છાંડે ચાલતું હોય, થોડી વાર એને એમ લાગે કે ગાડું મારે કારણે ચાલે છે, અને એને એમ થઈ જાય કે હમણાં ગાડાને રોકી દો એટલે પેલું ઊભું રહી જાય શ્વાન, તો ગાડું આગળ વધી જાય. એમ જેને એમ લાગતું હોય કે મારે કારણે આ બધું ચાલે, એને અઠવાડિયું રજા પાડીને જોવી. દુનિયા તો ચાલતી જ રહેવાની છે, કોઈ નાથી કંઈ રોકાતું. પાણીમાં આંગળી નાખો ને અને તમને એમ લાગે કે હમણાં આંગળી કાઢીશ ને તો ખાડો પડી જશે પાણીમાં, અને તમે જ્યાં આંગળી કાઢો ક્યારે પુરાઈ જાય ખબર ન પડે. એમ આ દુનિયા ને સંસાર પણ જલ જેવું છે વહેતા. તમને એમ લાગે કે હું નહીં હોઉં તો આ બધું અટકી જશે, પણ જ્યાં તમે જાઓ છો ત્યાં ક્યાં તમારી જગ્યા પુરાઈ જાય છે ને ખબર નથી પડતી. કોઈ નાથી કઈ રોકાતું, ચલાવનારો એ પરમાત્મા જ. અને એટલા માટે કોઈ નથી કઈ રોક. ઘણી વાર તો બેસનાનું વાંચીએ ત્યારે ખબર પડે કે આ ગયા, ત્યારે ખબર પડે કે આ હતા ખરા. વાંચી ત્યારે ખબર પડે કે ગયા તો કે હતા. લોકો ભલે મોટી મોટી, હું તો એમાંય નથી કે માણસ મરી જાય પછી તમને યાદ કરે એવું જીવીને જાઓ, હું તો એમાંય નથી માનતો. શા માટે યાદ કરે? એક નાનકડું ફૂલ ખીલ્યું, આનંદ થયો, ઘરમાં આવી ગયો. બહુ જૂના જૂના લોકો યાદમાં રહે છે ને તો નવા વિચારો સમાજમાં નથી આવતા. ક્યાંક ફૂલની જેમ ખરી પડતા માણસો શીખવાનું. કારણ કે બધા જો એ રીતે જીવીને જાય તો કેટલાને યાદ રાખે? બધા એ રીતે જીવી જાય કે મર્યા પછી યાદ કરે યાદ કરે યાદ કરે, તો કેટલાને યાદ કરે? નવાઓનું થશે શું સમાજમાં? આ નવા નવા બાળકો જન્મે, કેટલા બુદ્ધિવાન યુવાનો આવે, નવી નવી ક્રાંતિઓ ને ચેતનાઓ આવે, એ લોકો માટે જગ્યા ક્યારે બનશે દુનિયામાં? એટલે ભગવાનનો નિયમ છે, જૂનાને ભૂલી જવું એ નક્કી જગતનો ન્યાય. જૂનાને ભૂલતા જાય માણસો, અને આ જ દુનિયાની વ્યવસ્થા છે. સમય જ દરેકનો ઈલાજ હોય છે. આપણે એમ લાગે આ ગયા હવે શું થશે? ગાંધીજી ગયા ત્યારે એમ તો ભારતનું શું થશે? ચાલી ગયું. કોઈનાથી કઈ રોકાતું નથી. ભગવાને કોઈને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે એને કારણે દુનિયાનું કામ રોકાય. ભગવાન સિવાય આ દુનિયામાં એટલું મહત્વનું કોઈ નથી. એટલે કોઈ એવું ગુમાનમાં ફરતું હોય ને તો એ બી કાઢી નાખવું. ઘણા લોકો કે અમે નહીં રહીએ ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ ગયા એ બધાના ઘર વધારે સારા ચાલે છે, કારણ કે એ જ લડતો હતો ઘરના વિકાસમાં, એ જ લડતો હતો. અને એના ગયા પછી એટલું સારું ચાલે ને, ખૂબ પ્રગતિ થાય. એ જે બોલતા હતા એ બધા ગયા ને બધાના ઘર સારા ચાલે છે. કોઈ નાથી કઈ રોકાવાનું નથી. એટલે એવો અહંકાર કે હું કરીશ તો થશે અને હું નહીં કરું તો નહીં થાય, આ બંને અહંકાર છે. અને હું કરીશ તો થશે એ અહંકાર કરતા મોટો અહંકાર એ છે કે હું નહીં કરું તો નથી જ થવાનું. આ વધારે મોટો અહંકાર છે. અર્જુનને આવું જ છે, હું નહીં મારું તો બધા બચી જશે. આ વધારે મોટો અહંકાર થઈ ગયો. લડવાનો અહંકાર હતો એ તો સારો હતો કે ચલો મારીશ. ભગવાન કદાચ એ અહંકાર ચલાવી લેત કે મેં બધાને માર્યા, પણ ભગવાન એ અહંકાર ચલાવવા તૈયાર નથી કે હું નહીં મારું તો બધા બચી જશે. આ વધારે મોટો અહંકાર ચલાવવા ભગવાન તૈયાર નથી. એટલે અર્જુનને સારો વિચાર નહીં, અહિંસાનો વિચાર નહીં, એનો રોગ વધી ગયો છે. ડોક્ટરની નજરે જુઓ ને તો આ રોગ વધ્યો કહેવાય. ઘણી વાર આપણને એમ લાગે હવે આમના ચહેરા પર બહુ સારું લાગે, અરે વધી ગયું છે. ઘણાના ગાલ વાલ ફૂલાઈ જાય ને, બિચારાને સોજો હોય ને આપણને લાગે તબિયત સારી થઈ ગઈ છે. બિચારાને સોજો આવ્યો, રિએક્શન આવ્યું હોય દવા. આ અર્જુનને એવું જ છે. આપણને એમ લાગે કે આ અહિંસા ને આમ થશે ને આમ થશે, આપણને લાગે તબિયત સુધરી, અરે સોજો આવ્યો છે, રોગ વધી ગયો છે, કે હું નહીં કરું તો કઈ નહીં થાય. આ તો મોટો અહંકાર થઈ ગયો. ચલાવનારો હું, ચલો પરમાત્મા કે તું, પણ રોકનારો હું ન કરું તો ન થાય. પ્રભુ કે આ તો મોટો રોગ કહેવાય, હવે તો ઈલાજ કરવો પડશે. અને એટલા માટે કોઈનાથી કંઈ રોકાતું નથી. એવું ક્યારે માનવું પણ નહીં.
બધાની જગ્યા પુરાઈ જાય છે. અને એ જ કુદરતનો નિયમ છે. પાંદડા ઉગે ખરે, પાછા નવા ઉગે ખરે, અને જૂનું જતું જાય, નવું આવતું જાય. ને એટલે જ આ દુનિયા સુંદર છે. હા, મૃત્યુ પણ ભગવાન આગળ બહુ સુંદર મૃત્યુનું સૌથી સારું ડેફિનેશન આ વિશ્વના ધર્મ ગ્રંથોમાં કોઈ આપ્યું હોય ને તો ભગવદ્ ગીતાએ ભગવાન કૃષ્ણએ આપ્યું. વાસાંસ જરણાન યથા, કેટલું સરળ સહજ. ઓફિસે ગયા હો ને તમે લોકો, ઓફિસેથી આવો થાકે પાકેલા, પરસેવા વાળા કપડા જૂના મેલા થઈ ગયા હોય, તમને એમ થાય ફ્રેશ થવું છે એટલે જૂના કપડા કાઢીને નવા પહેરી લો. બસ મૃત્યુ આ જ છે. કેટલું સરળ, કેટલું સ્વાભાવિક. જૂના કપડા કાઢીને માણસ નવો પહેરી તરો તાજા થઈ જાય. બસ આ શરીર પણ જેમ જૂનું થાય, પહેલા શરીર આપણને લઈને ફરતું હોય, ઉંમર થાય પછી શરીરને આપણે લઈને ફરવું પડે. પહેલા પગ આપણને લઈ જતા હોય, પછી પગ આપણે લઈ જવા પડે ને. એક એક ડગલું ઉચકીએ, એક એક ડગલું ઉચકીએ, થાય ને. શરીર જેમ જેમ નાના બાળકને તો બોડી પાર્ટ શીખવાડવા પડે. આને હાથ કહેવાય, અહીંયા હાર્ટ હોય, અહીંયા કિડની હોય. મોટા થઈ એટલે બધું જુદું જુદું દુખે, એટલે બધું જુદું જુદું ખ્યાલ આવી જાય. આ કિડનીમાં પ્રોબ્લેમ છે, ને હાર્ટમાં છે, હાર્ટની આ નળીમાં બ્લોકેજ છે, આંતરડામાં અહીંયા પ્રોબ્લેમ છે. બધા બોડી પાર્ટ જુદા જુદા માણસને દેખાઈ જાય. નાનપણમાં આ બધું ગોખાવું પડે તોય યાદ ના રહે. જમણો ડાબો યાદ ના રહે, એ શીખવાડવું પડે. આ જમણો કહેવાય, ડાબો કહેવાય. જેમ જેમ ઉંમર થતી જાય પછી શરીર આપણે લઈને, પછી એમ થાય કે હવે કપડું મેલું થયું, હવે બદલીએ. અને બસ જો મૃત્યુને ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ લઈ લો તો કેટલું સરળ થઈ જાય. નવો તાજા નવા કપડા પહેરીને માણસ કેવો ફ્રેશ થઈ જાય. બસ આ જીવન ને આ જ મૃત્યુ, આટલું સરળ. લોકોએ કેટલું ગૂંચવી નાખ્યું મૃત્યુને. આને સુધારીએ ને પેલાને સુધારીએ ને આ લોકમાં જઈએ ને પેલા લોકમાં જઈશ ને. સૌથી સારા લોકમાં અત્યારે તમે છો અને એનું નામ છે ભૂલોક. આનાથી સારો કોઈ લોક નથી. ભક્તિ કરવા માટે આનાથી સારી સુવિધા વાળો લોક બીજે ક્યાંય નથી. અરે વિનય પત્રિકા સુખી હરિપુર બસતા નિરંતર પરીક્ષિતથી પછતાવું. ત્યાં તો તુલસીદાસજી કહે છે કે એને સ્વર્ગ મળી ત્યાં પછતાય છે, ત્યાં મને ભગવત કથા નથી મળતી. એ અહીંયા ભૂલોકમાં છે. એટલે તમે જે લોકમાં છો ને સૌથી સારા લોકમાં છો. એટલે લોકો ભલે કે કલયુગ છે ને અહીંયા આવી ગયા, ફસાઈ ગયા, ભરાઈ ગયા, લોકો તો જાણે એમ થાય કે જાણે શું કરી નાખ્યું આ ભૂલોકમાં આવી, કયું મોટું પાપ કર્યું કે આ પૃથ્વી લોકમાં આવ્યા. કઈ નહીં, બહુ સરળ અને સ્વાભાવિક થઈ જાય, સહજ છે. ભગવાન એટલી સરળતાથી વાત કરે. જીવનની વ્યાખ્યા એવી, મૃત્યુની વ્યાખ્યા એવી, અને બધી જ વાત ભગવાન સાંભળે છે. કહું આ રીતે લડવાથી કોનો ફાયદો, શું ફાયદો? અને સંજય છેલ્લે બોલ્યા. સંજય ધૃતરાષ્ટ્રની આગળ વર્ણન કરતા કહેવા લાગ્યા કે આ પ્રકારે અર્જુનને મોહ જાગ્યો. મને લાગે આવી વાત સાંભળતા સાંભળતા ધૃતરાષ્ટ્ર તો ખુશ રાજીનો રેડ થઈ ગયો છે. જયારે અર્જુનના મુખે આ બધી વાતો સાંભળી હશે ને એટલે ધૃતરાષ્ટ્ર થયું હશે, ચલો મારી ટીમમાં એક વધ્યો, મારી વિચારધારાનો એક વ્યક્તિ વધી ગયો. બહુ સારું, યુદ્ધ ટળી જાય અને જો અર્જુન આ રીતે પાછો વળી જાય તો બધું રાજ્ય અમને મળી જાય, કોઈ મરે નહીં અને અમને તો આનંદ થઈ. અર્જુનની આ બધી વાતો સાંભળીને ધૃતરાષ્ટ્ર જ રાજી થાય, ભગવાન રાજી ન થાય. સાધારણ વ્યક્તિ કેવલ અર્જુનની વાત સાંભળે તો એને ગમે. અને ઘણા લોકો એવા છે વિચારકો કે અર્જુનનો પક્ષ લે છે. ઘણા વિચારકોએ લીધા કે અર્જુન તૈયાર હતો અને એમાં તો એવી વાત આવી કે ભગવાન કૃષ્ણને નરકમાં નાખ્યા કે એમણે યુદ્ધ કરાયું. આ સમજનો ફરક છે, આ વિચારધારાનો ફરક છે. અર્જુનને તો રોગ થયો છે. આ વિચાર ધૃતરાષ્ટ્રને ગમ્યો ખરો. એને થયું કે જો આ મારું તો બંને હાથમાં લાડવા થઈ ગયા, કોઈ મર્યું નહીં, રાજ્ય મળી ગયું અને હારીને જતો રહે એટલે અમારે આનંદ. સંજય કહેવા લાગ્યા. આમ શોકમગ્ન થયેલા અર્જુન રણભૂમિમાં પોતાના હથિયારોને ફેંકી મારાથી યુદ્ધ નહીં થાય ગાંડીવ નાખી બેસી ગયા. રોમ રોમ જેના કાપી રહ્યા છે, ગળું સુકાઈ રહ્યું છે, બોલતા બોલતા ખચકાય છે અર્જુન. ગળું સુકાય છે મારું, હું નહીં લડી શકું. અતિશય જયારે મોહની પરિસ્થિતિ આવે ને ત્યારે એમ થાય શું થશે, કેમ થશે. ભગવાન પ્રથમ અધ્યાયમાં કંઈ બોલ્યા નથી, અર્જુનને સાંભળ્યો છે. અને એટલા તો પહેલો અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ છે.
વિષાદને યોગ બનાવવાનું. યુજ્યતિ યોગ, જોડાવવું એનું નામ જ યોગ. ભગવાન સાથે જોડાવવું એનું નામ યોગ. અનેક અનેક યોગોના નામ ગીતાજીમાં આપ્યા. મહાપ્રભુજી એક સુંદર યોગ આપ્યો, સેવા યોગ. સેવા દ્વારા ઠાકોર સાથે જોડાવું. અને આજ વૈષ્ણવનો સાચો યોગ છે. અહીંયા પ્રથમ અધ્યાયને વિરામ કરતા એક ચિત્ર દર્શન આપ્યું છે કે ભગવાન સાંભળી રહ્યા છે અર્જુન. શાંત ચિત્ત કે બોલી લેવા. કોઈ રિએક્શન નથી પ્રભુના મુખમાં. અત્યારે અર્જુનના નાટકને જોઈ રહ્યા છે. તું બોલી લે, કરી લે, તારે જે કહેવું હોય કહી દે. તારા બધા રોગ વિશે જેમ ડોક્ટર હોય ને તો દર્દી બોલતો આમ થાય, આ દુખે, પેલું દુખે, ફલાણું થાય, બધું સાંભળે. અને પ્રભુ પણ એ રીતે સાંભળે છે. સાંભળી લીધું. અર્જુને ગાંડીવ મૂકી દીધું. બેસી ગયો હતાશ થઈને, મારાથી યુદ્ધ નહીં થઈ, હું આ મારા સ્વજનોને નહીં મારી શકું. આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા અને આંસુથી ભરેલા, વ્યાકુળ નેત્ર તથા શોકમગ્ન થયેલા અર્જુને ભગવાનને આ રીતે પોતાના વચનો કહ્યા. મારાથી યુદ્ધ નહીં થઈ શકે, કારણ કે યુદ્ધમાં આ બધાને મારી આખી સમાજની પરિસ્થિતિ હું બગાડવા નથી માંગતો, મને ક્ષમા કરો. ચોધાર આંસુ અર્જુન રડે છે, આંખમાંથી આંસુ નીકળે. મને શું બુદ્ધિ સૂજી કે હું આ યુદ્ધના મેદાનમાં આવ્યો, સ્વજનોને મારવા તૈયાર થઈ ભૂમિના ટુકડા માટે? અર્જુન, ક્લૈબ્યન્માસ્મગમપાર્થ, ક્લૈબ્યની જેમ વાત ન કરીશ, નપુષકની જેમ વાત ન કરીશ. મને યાદ છે કે જ્યારે અજ્ઞાત વર્ષના જ્યારે દિવસો ચાલતા હતા ને તું ક્લૈબ્ય બૃહનલ્લા બન્યો હતો, શું હજી એ સ્વભાવ ગયો નથી તારો? આવી કમજોરની જેવી વાત કરવાની આ કોઈ જગ્યા છે? અર્જુનને તો એમ હતું મને રડતો જઈને મને વાલ કરીને પુચકારશે અને એમ કહેશે કે ચલ ચલ તું આટલો દુઃખી થાય ને આટલા તારા સારા વિચારો છે, ચાલ આપણે ઘરે તને રથમાં જઈને મૂકતો જાઉં. અર્જુનને તો એમ હતું. અને પ્રભુએ તો થપાટ મારી. દેશી ને સાદા શબ્દોમાં કહું તો ભગવાન ગાળ બોલ્યા છે. સખા છે, ક્લૈબ્યમાં સ્મગમપાર્થ, આમ નપુષકની જેમ વાત કરે છે. તારા મુખે આ શબ્દો શોભે છે? અને આ તારો વિચાર ને સ્વર્ગ આપનારો છે ને ભૂમિ આપનારો, આ કોઈ સુરવીરને શોભે છે? અને આ જ વાત કરવી હતી તો પછી યુદ્ધની અણી સુધી આવ્યો કેમ? તું ક્ષત્રિય છો, તારા સ્વધર્મને છોડીને તું આવી વાત ન કર. આ તારા સ્વભાવની વિપરીત વાત છે. કારણ કે સ્વભાવથી વિપરીત અધર્મ છે. આ સ્વધર્મ તારો નથી. ક્લૈબ્યમ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આમ હૃદયની તુચ્છતા દુર્બલતાને તજી તું યુદ્ધ માટે ઉભો થા. ભગવાન ફટકારે છે. તું શું એમ માને છે કે તારા વ્યક્તિગત સુખ અને તારા લાભ માટે હું તારી જોડે ઉભો છું? આ તારી ભૂલ છે અર્જુન. આ તારો અહંકાર છે, તારી અહિંસા ને તારું જ્ઞાન નથી. તું આને જ્ઞાનમાં ન ખપાવીશ, આ તારું સૌથી મોટું અજ્ઞાન છે. ભગવાન ક્યારે પણ ભગાડતા નથી. કૃષ્ણ ક્યારે પણ તમને કમજોર બનાવતા નથી. તમને પણ એમ થાય અરે મારે પરીક્ષા નથી આપી, અરે મારે આ નથી કરવું, અરે મારે આ નથી કરવું. ઘણા લોકો વિદ્યાર્થીઓ પણ આવે, છોકરાઓ એક્ઝામ આવે છે, કયો પાઠ કરવો? તો તારી કોર્સમાં જે ચોપડી છે ને એનો પાઠ કર. ક્યાંક ભગવાનનું નામ ઢાંકી સ્વકર્તવ્યથી ભાગવાની વૃત્તિ વાળા તો આપણે નથી થયા. જ્યારે પણ કંઈક કઠિન આવે, અઘરું આવે, પુરુષાર્થ કરવાની વાત આવે ત્યારે પુરુષાર્થને છોડી આપણે ભગવાનની ઢાલ બનાવવાની કોશિશ કરીએ છીએ. ભગવાન તમારી કમજોરીને ઢાંકવાની ઢાંકણ નથી, ભગવાન તમારા જીવનનું બળ છે. આપણે બધા ધર્મને કમજોરી બનાવી દઈએ છીએ. ધર્મ કમજોરી ન બનવું જોઈએ, ભગવાન આપણી તાકાત બનવા જોઈએ. આપણે હંમેશા કંઈ કોઈ સાથ ના આપે, ચલો ભગવાનનું નામ લો એટલે શાંતિ મળે, ભગવાનને કમજોરીનું ઢાંકણ ન બનાવો. ભગવાન તો બળ બનવા જોઈએ. કોઈ મારી જોડે હોય ન હોય, ઠાકોરજી મારી સાથે છે, હું પુરુષાર્થ કરીશ, પ્રભુ મારી જોડે છે. કૃપા, કૃપાનું નામ લી. કૃપા એટલે શું? આપણે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવીએ ને ભગવાન જઈને બધું કામ કરી આવે, એનું નામ કૃપા? ક્રી ને પા, કર અને પા. બે વિદ્યાર્થી જતા હતા સ્કૂલ એક્ઝામ આપવાને, મોડું થઈ ગયું. એક કે હું તો અહીંયાથી પ્રભુના નામની માળા ફેરું તો પાસ થઈ જવું, એક કે હું દોડતો જઉં, કદાચ ટાઈમે પહોંચી જઉં અને મુખમાં ભગવાનનું નામ લેતો લેતો દોડીશ. પેલો ભગવાનનું નામ લેતો લેતો દોડ્યો તો ત્યાં પરીક્ષામાં કંઈ મોડું થયું, ટાઈમસર પહોંચી ગયો અને પેલો એમને રહી ગયો. એક વસ્તુ યાદ રાખો,
ભગવાન પાસે મંદિરે જઈને માંગશો કે મને ધન મળે, આ મળે, કંઈ બી મળે, તો ક્યારે પણ મંદિરે ઉભેલા ઠાકોરજી ચેક લખીને આપવાના નથી. એ તો દુકાને જ મોકલશે ને ત્યાંથી જ પૈસા આપવાના છે. એ તો જોબ ઉપર જ મોકલશે ને ત્યાંથી જ પગાર મળશે. આજ સુધી સીધો ચેક ભગવાને કોઈને લખ્યો હોય એવી કોઈ કથા નથી. હા, નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારીને એ બધું જુદી વાત, પણ તોય પ્રભુ પુરુષાર્થ તો કરાવે જ છે. એટલે એટલું સમજી લેજો, પ્રભુને વિનંતી કરી શકાય, પણ પુરુષાર્થ વગર ભગવાન આપવાના નથી. એ તો કહેશે તું ભણ, તું દુકાને જા, તું જોબે જા, હા, તારા પુરુષાર્થને હું નિષ્ફળ નહીં જવા દઉં, ત્યાં તને ફળ ચોક્કસ અપાવીશ. અને એટલા માટે ભગવાન અહીંયા અર્જુનને ફટકારે છે. અને જ્યારે જે જીવ પણ આવી દુર્બળતાની વાત કરે, સ્વકર્તવ્યથી ભાગવાની વાત કરે, અને ભલે એને ઢાંકવા મંદિરે નિયમિત જતો હોય, ભગવાન ક્યારે એને જોઈને રાજી થતા નથી. ભાગનારાથી ભગવાન રાજી થતા નથી. એ નિશ્ચિત વાત છે. જીવનની કોઈ પણ મુસીબત, કોઈ પણ મુશ્કેલી આવે, ભાગનારો વ્યક્તિ હોય ને, ભગવાન એને ભગાવ્યા જ કરે. એટલે તારે ભાગવું જ છે ને, ભાગ્યા કરે. ભગવાન પુરુષાર્થને પસંદ કરે છે. અને એટલે જ આપણે ત્યાં ગીતાનો સંદેશ જ એ છે, સ્વકર્તવ્યથી ભાગવું. તમે જ્યાં છો, જે પણ વસ્તુ સામે આવી છે એને ફેસ કરતા શીખો. તમારે સંસારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, જે કાંઈ પણ મુશ્કેલી હોય, યુદ્ધ તો અનેક રીતે થાય છે, અને દરેકના જીવનમાં સંઘર્ષ તો રહેવાનો જ. કેમ થયું, કેમ થયું, કેમ થયું એને કરીને યાદ કરીને રડતા રહેવા કરતા આમાંથી નીકળવાનો રસ્તો શું, એનો જે વિચાર કરે ને, એના પર ઠાકોરજી વધારે રાજી થાય. મારી જોડે જાવું કેમ, મારી સાથે જ આમ કેમ. એક વસ્તુ યાદ રાખો, ભગવાને તમને ધ્યાનમાં રાખીને દુનિયા બનાવી નથી. પ્રભુ જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે એમ યાદ કરતા, ફલાણા બેનને ગમશે કે નહીં આ બનાવતો, ફલાણા બેન ફાવશે કે નહીં આ દુનિયામાં, આવું વિચારીને દુનિયા બનાવતા હતા. દુનિયાને તમારા દ્રષ્ટિકોણથી જોશો તો ઘણું બધું એવું હશે જે તમને ના ગમે, પણ દુનિયાને ગમાડવી હોય તો ભગવાનના દ્રષ્ટિકોણથી દુનિયા જોવી પડે. અને ભગવાનના દ્રષ્ટિકોણથી જુઓ તો બધું બરાબર છે. અને એટલા માટે જે સામે છે એની સામે લડત આપો. થાકો નહીં, હારો નહીં, ભાગો નહીં, રડો નહીં, હથિયારો છોડો નહીં, લડો. સામે સંઘર્ષ આપો. પ્રભુએ એટલે કહ્યું, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. ઉમાશંકર જોશીની કવિતા છે. 3 વસ્તુ આપી, હૈયું, મસ્તક ને હાથ. આ 3 જેને મળ્યા છે ને, દુનિયાનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આ પુરુષાર્થ, આ બળ, ભગવાન ગીતાજીમાં સૌથી મોટા મોટિવેશનલ ગુરુ કોઈ હોય તો ભગવાન છે. એક ખોટી ધર્મની, આડંબરની, પુરુષાર્થ છુપાવવાની, કર્તવ્યોથી ભાગવાની વાત ભગવાન ક્યારેય કરતા નથી. અને ભાગનારો વ્યક્તિ ભગવાનને ગમતોય નથી. ઘણી વાર નાના બાળકોથી લઈને મોટા સુધી લોકોને, ઘણા લોકોને ભાગતા જોયા છે. નાના બાળકો પરીક્ષા આવે, એ આવે એટલે ભાગવાની વૃત્તિ કરે, હું આ પાઠ કરું, પેલો પાઠ. ઘણા લોકો તો સેવાના આવરણમાં ભણવાનું છુપાવે કે મારી સેવા છૂટી જશે, આ છૂટી, એમ કરીને ભણવાથી ભાગે. ખરેખર હોય ને ભણવું ન હોય. ઘણી વાર આપણે સારા સારા કાર્યો, સારા સારા નામોના નામ લઈ આપણે ઘણી વસ્તુઓથી ભાગતા હોઈએ છીએ. આપણને પોતાને ઘણી વાર તો ખબર નથી હોતી. અર્જુનની જેમ અર્જુનને ખબર નથી કે એની અંદર અહિંસા નથી, કર્તવ્યોથી ભાગવાની વૃત્તિ છે. અને ભગવાન એનો ઈલાજ કરવાના છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, એટલે જ પરા ઉત્તિષ્ઠત, જાગ્રત. સમયની બહુ મહત્તા છે, ક્ષણોની બહુ મહત્તા છે. ક્ષણોને જે જીતી જાય ને એ માણસ વિજયી બને છે. કારણ કે જેટલા પાપ છે, જેટલા ખોટા વિચારો છે, જેટલા દુષ્કર્મો છે, એ બધા ક્ષણોમાં જ થતા હોય છે. વર્ષોમાં, કલાકોમાં, મહિનાઓમાં તો માણસ સારો હોય છે. અપરાધો તો ક્ષણોના છે. અને સમય ચૂકી ગયા એટલે ગયો. અર્જુન, આજ તો ધર્મ કરવાનો સમય છે. આજ તો તારો પરિચય આપવાનો સમય છે. અને આ સમય જો તું ચૂક્યો, પછી ઇતિહાસ તને ક્યારે માફ નહીં કરે, પછી ધર્મ તને ક્યારે માફ નહીં કરે, પછી આ સમગ્ર પ્રજા તને ક્યારે માફ નહીં કરે. કારણ કે તારા મુખે જે શબ્દો નીકળી રહ્યા છે એ શોભતા નથી. એક સૈનિકના મુખે ત્યાગ, અહિંસા, સંન્યાસના શબ્દો કેમ શોભે? જે આખી પ્રજાનું રક્ષણ કરવા માટે ઉભો હોય, આતંકવાદીઓ મારવા આવ્યા અને સૈનિક બંદૂક લઈને ઉભો હોય, અને પછી એમ વિચાર કરે, અરે ક્યાં જીવ હિંસા કરવી, આ તો પાપ લાગે, તો ત્યારે એને ન મારવું એ પાપ છે, શાસ્ત્ર કહે છે. આતતાઈ સામે ઉભો હોય, દેખાય ત્યારે મારી નાખવો જોઈએ, એમ શાસ્ત્ર આજ્ઞા છે. અને એ સમયે ધર્મની વાત કરવી પણ અધર્મ બની જાય છે.